नेपाळમાં हिंसा અને બ્લેકઆઉટ વચ્ચે સુરતના 20 પ્રવાસીઓ ફસાયા। સુરત નેશનલ બેંકના ડિરેક્ટર દેવાંગભાઈ ચોકસી સહિત 20 લોકોએ ખતરનાક સ્થિતિનો સામનો કર્યો। સુરતના સાંસદ મુકેશ દલાલે ત્વરિત અને અસરકારક કાર્યવાહી શરૂ કરી। મુકેશ દલાલ દ્વારા વિડીયો કોલ કરી ફસાયેલા લોકો સાથે સંપર્ક કરાયો। ભારતીય દૂતાવાસ અને નેપાળના સંબંધિત અધિકારીઓ સાથે સંવાદ કર્યો। સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે ફસાયેલા સુરતીઓને સલામત પાછા લાવવાનો પ્રયાસ હજુ પણ ચાલી રહ્યો છે। एक्सटर्नल अफेर मिनिस्ट्री में संपर्क कर्यो हतो अने नेपाळ एम्बेसीनो पण संपर्क कर्यो हतो अने तमाम स्थितिथी वाकेफ करीने आ लोकोने सफारी रिसोर्टमांथी टाँकीने रिलीज करवा माटे मैं रजूआत करी हती। मिनिस्ट्रीए त्यांथी एम्बेसीमांथी एवुं जणाव्युं हतुं के हाल परिस्थिति गंभीर छे, थोड़ी परिस्थिति ठाड़े पड़शे ने आगळनो रस्तो बिल्कुल शांत अने क्लियर थई जशे एटले अमे तरत ज ए लोकोने बहार काढीशुं। एटले ए लोको गईकाले होટલમાંથી બહાર સલામતીથી નીકળી ગયા છે। નેપાળના કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલ અમદાવાદના પ્રવાસીઓ પરત ફર્યા। રાણીપ અને મણિનગરનો પરિવાર મોતને હાથ ઉતાડી આપીને પરત ફર્યો। પરત ફરેલા પરિવારે ન્યૂઝ 18 સમક્ષ નેપાળની સ્થિતિ વર્ણવી। અમદાવાદનું 20 સિનિયર સિટીઝનનું ગ્રુપ કાઠમંડુ એરપોર્ટ પર ફસાયેલું હતું। 36 કલાક કાઠમંડુ એરપોર્ટ પર ફસાયા બાદ ભારતીય દૂતાવાસ દ્વારા તેમને સુરક્ષિત ભારત પરત મોકલાયા। नेपाळમાં फाटी निकळेली हिंसाમાં अनेक भारतना प्रवासीओ जे छे ते फसाया छे अने गुजरातमांथी गयेला प्रवासीओ पण फसाया छे। जो कि हवे धीरे धीरे जे प्रवासीओ परत आवी रह्या छे अने तेमाना ज एक प्रवासी जे छे अशोकभाई के जेओ आजे ज नेपाळथी परत फर्या छे। अशोकभाई पासेथी जाणीशुं के आखी आ घटना शुं छे अने केवी रीते तेओ त्यां फरवा माटे क्यां फरवा माटे गया हता, केटला लोको गया हता। अशोकभाई, काठमंडू नेपाळ तमे फरवा माटे गया था, केटला लोको अहींयाथी गुजरातमांथी गया था अने क्यां क्यां फरवा माटे पेला गया? अमे अहींयाथी 20 जणा हता अमदावादना, 5 जणा सौराष्ट्રના ભાવનગરના હતા। 7 દિવસના પ્રવાસે ગયા હતા। 3 તારીખે અમારો પ્રવાસ ચાલુ થયેલો। પ્રવાસ બધો સુખ શાંતિ, પશુપતિનાથજી, ચિતવન, પોખરા બધું શાંતિથી ફર્યા। છેલ્લા દિવસે આવવાનો ચેકઆઉટ ટાઈમ હતો અમારો સવારે 9 વાગે અમે લોર્ડ્સ હોટલ છોડી કાઠમંડુમાં। હોટલ છોડીને અમે 20 મિત્રો જ હતા, આ પેલા આગળ નીકળી ગયા હતા સવારે 4 વાગે, કાઠિયાવાડના હતા। અને લગભગ 2 કિલોમીટર પછી કાઠમંડુમાં 25,000 માણસનું ટોળું બસને ઘેરી લેવાની તૈયારીમાં હતું અને આગજનીને બધું સળગાવવાનું ચાલુ હતું। પોલીસ નિષ્ક્રિય હતી ટોટલ। ટોળાએ આવીને અમને ચોખ્ખું જ કહ્યું કે ઉતરી જાઓ, નહીં તો બસમાં જીવતા સળગાવી દઈશું તમને। અમે બધા ગભરાઈ ગયા। સિનિયર સિટીઝન હતા, 70-75 વર્ષના દાદા દાદી હતા। ટોટલી જીવ બચાવવા માટે બેગો ગાડીમાંથી કાઢી અને અમે બસ એમના હવાલે કરીને અમે ચાલતા એરપોર્ટમાં ભાગવા માંડ્યા। હવે કમનસીબી એવું થઈ કે એ ટોળાનો શિકારમાંથી તો બચ્યા અમે, પણ સામે બીજું 30-40 હજારનું ટોળું એરપોર્ટથી 2 કિલોમીટર પહેલાં સામે મળ્યું રેલીના સ્વરૂપમાં। હવે એ રેલીએ એટલું તોફાન કર્યું કે પોલીસે સામે ટીયર ગેસના સેલ છોડ્યા। ટીયર ગેસના સેલ છોડ્યા તો ટોળું તો પાછળ જતું રહ્યું, પણ અમારું જે 20 જણનું ગ્રુપ હતું એની ઉપર, મારા વાઈફ ઉપર ને બીજા 4 મેમ્બર ઉપર ટીયર ગેસના સેલ પડ્યા અને અમે ટોટલ મૂર્છિત અવસ્થામાં થઈ ગયા લગભગ 2-3 મિનિટ, 4 મિનિટ માટે। કોઈ દિવસ આવો અનુભવ થયો નહીં। ટોળામાંથી એક ભાઈએ પાણીની બોટલ અમારા આ પર ફેંકી, એના હિસાબે અમે 3-4 મિનિટમાં થોડા સ્વસ્થ થઈ અને એરપોર્ટ બાજુ ભાગ્યા। તો આર્મી હતી, આર્મીના હિસાબે અમે એરપોર્ટની અંદર જતા રહ્યા। તો એરપોર્ટમાં જઈને લગેજ બધું આપ્યું, ટિકિટો આપી એમણે, અને અચાનક એરપોર્ટ ઉપર હુમલો થયો એટલે એરપોર્ટનો સ્ટાફ બધું એમનું એમ છોડી અને ટોટલી 100% એરપોર્ટનો સ્ટાફ બધો લગેજના ફેંકીને જતો રહ્યો। અમે લગેજ લઈ લીધું અને અમે આત્મવિશ્વાસ કે હવે જે થાય અમારું એરપોર્ટ ઉપર જ રહીશું તો અમારું ભારત સરકાર અમને બચાવ કરશે। એરપોર્ટની પ્રોપર્ટી અમારે છોડવી નથી। મારી ટીમને મેં ફોલો કરી અને 25 જણને સમજાયા કે આપણે એરપોર્ટ છોડવું નથી, બહાર બધું સળગે છે, અંદર આપણે થોડા સેફ છીએ। ત્યાં આ પ્રકારની ઘટના હતી, તમે લોકો તમારા લોકોના જીવ બચાવતા હતા, અહીંયા પરિવારજનો સાથે કઈ રીતનો સંપર્કમાં હતા અને પરિવારજનો અહીંયા ચિંતાતુર હતા? પરિવારોમાં તો એવું હતું કે જે પહેલો એટેક અમારો બસ ઉપર થયો ને ત્યારે જે ટોળાને જોઈને જ ફોન કરી દીધો ઘરે કે આ છેલ્લો ફોન છે અમારો, કદાચ બીજો ફોન થાય ના થાય અમને કોઈ ખબર નથી। કારણ કે અમે અત્યારે એવી પરિસ્થિતિમાં છીએ કે ટોળાના મગજમાં શું ચાલે છે અમને ખબર નથી। કદાચ હવે અમે બચીએ બી કે ના બચીએ કંઈ ખબર નથી। એવો છેલ્લો ફોન ઘરે કરી દીધો એટલે ઘરવાળા કે
ભગવાનનો દીવો કરીને એમણે એમની પ્રાર્થના જે હતી એ બધી ચાલુ કરી દીધી અને બધાની પ્રાર્થના જ કામ આવી છે અને મોતના મોંમાંથી 100% સાક્ષાત મોત સામે જોઈને અમે પાછા આવ્યા છીએ. એ છે કે જે મોતના મુખમાંથી આ લોકો ગુજરાત પરત ફર્યા છે અને પરિવારે હવે હાશકારો મનાવ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નડિયાદ મહાનગરપાલિકામાં બબાલ થઈ ગઈ. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. આ મારામારીનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આ તસવીરો જુઓ. આ ઘટનામાં ભાજપના એક કાર્યકર્તા ઈજાગ્રસ્ત થયા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલાને થાળે પાડ્યો. ભાજપના કાર્યકર્તાઓએ પોલીસ ફરિયાદ કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા અને આ જ આરોપને લઈને ધારાસભ્ય પંકજ દેસાઈએ પ્રતિક્રિયા આપી. કહ્યું, કોંગ્રેસના કાર્યકર્તાઓને ફોટા પડાવવાની આદત છે. હું મારા પ્રજાલક્ષીના કામો માટે કમિશનર સાહેબને મળવા ગયેલો. એટલે અંદર કોંગ્રેસના બધા જે હાર્દિક ભટ્ટ છે, રાજુ રબારી છે, રજની દવે છે, ભાવિક પરમાર છે, આ બધા અંદર બેઠેલા હતા. એટલે હું બહાર ઉભો રહ્યો કે એ લોકો નીકળે પછી મારી રજૂઆત હું કરું. એટલે અમે બહાર, એ લોકો જેવા બહાર નીકળ્યા એટલે એ લોકો અમને પહેલા બોલ્યા કે લુખાઓ આવી ગયા છે, લુખાઓ આવી ગયા. એટલે અમે લોકોને એવું કીધું કે અમે તો કઈ વાત સાહેબને અમે કીધું, સાહેબ અમે તમારી રજૂઆત કરવા આવ્યા છે, આ અમને ગમે તેમ બોલે છે. એટલે એ લોકોએ અમારા પર ડાયરેક્ટ હુમલો કરી દીધો. જે કાચના ગ્લાસ અને જે સ્ટી હતી એ મારી મને કાચનો ગ્લાસ અહીં માર્યો છે. એટલે એ તો કોન્સ્ટેબલે પકડી લીધો ગ્લાસ અને એ ગ્લાસ મારા અંદર પેટ ચીરી નાખત મારું. મહાનગરપાલિકા અને પૂર્વની નગરપાલિકાના કર્મચારીઓ બાબતની એક રજૂઆત અમે કોંગ્રેસના આગેવાન મિત્રો ગયા હતા. પોલીસની હાજરીમાં જ એક 50 થી 70 જણનું ટોળું હર્ષિલ પટેલ અને તેના બધા મળતિયાઓ આવી જતા અમારા કાર્યકરો પર હુમલો કર્યો હતો અને ત્યાં પોલીસ હાજર જ હતી. પોલીસની હાજરીમાં જ થયું છે, પરંતુ અમે એસપી સરને, ડેપ્યુટી ડીવાયએસપી સરને ફોન કરતા તાત્કાલિક તેઓએ આખો મામલો સંભાળી લીધો હતો. જે ડેવલપમેન્ટના કામો છે સરકારમાંથી અમે મહેનત કરીને અમે પ્રયત્નો કરીને લઈ આવતા હોઈએ અને એમને ખાલી જઈને ફોટા પડાવી અને વિડીયો ઉતારી અને મૂકી દેવાની રીલો અને રીલ બનાવી અને પોતે જાણે કરાયું હોય એ રીતના લોકોને બતાવવાનું, આ કેટલા અંશે વ્યાજબી છે. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવા મામલે ગાંધીનગર બાળ આયોગની ટીમે પૂછપરછ કરી. બાળ આયોગના સભ્ય અમૃતાબેન અખિયાએ હોસ્ટેલના સંચાલકોની પૂછપરછ કરી. હોસ્ટેલ નિયમ વિરુદ્ધ ચાલતી હોવાનું સામે આવ્યું. સિનિયર અને જુનિયર વિદ્યાર્થીઓને એક સાથે રાખતા હોવાનું પણ ખુલ્યું. સાંજનો નાસ્તો પણ બાળકોને નહોતો આપવામાં આવતો. હોસ્ટેલના રૂમની અવરજવર સીસીટીવીમાં સ્પષ્ટ નહોતી. બાળકોની સંસ્થા ચલાવવાનો હોસ્ટેલ સંચાલકને અનુભવ ન હોવાનો પણ ખુલાસો થયો. બાળ આયોગ સરકારને રિપોર્ટ કરશે સબમિટ. બાળકોને પૂછતાછ કરવામાં આવતા તેમને સાંજનો નાસ્તો આપવામાં નથી આવતો. તેમજ નાના મોટા બાળકોને એક સાથે રૂમમાં 4 બાળકોને રાખવામાં આવે છે અને તેમાં મોટી ઉંમરના અને નાની ઉંમરના બાળકોને એક સાથે રાખ્યા છે. તેમજ સીસીટીવી કેમેરા જોવામાં આવે તો ફક્ત હોસ્ટેલની બહારના ભાગે અને લોબીમાં કેમેરા રાખેલા છે, પણ એક પ્રાઇવેટ ભાડા કરાર કરી અને જે વ્યક્તિને બાળકોની સંસ્થા ચલાવવા માટેનો અનુભવ નથી તેવી વ્યક્તિના ભરોસે આટલા બધા બાળકોનું ભવિષ્ય સોંપી દેવામાં આવે છે, તે અયોગ્ય છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનાખોરીને રોકવા માટે એક નવી પહેલ શરૂ કરી. પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ શ્રમિકોની નોંધણી માટે એક પોર્ટલ શરૂ કર્યું, જેમાં તમામ શ્રમિકોની નોંધણી કરવામાં આવશે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિસ્તારમાં આવેલી 10,000 કંપનીના 5 લાખ શ્રમિકોની નોંધણી કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેથી ગંભીર ગુનાને અટકાવી શકાશે. ગ્રામ્ય પોલીસે એક નવું પોર્ટલ શરૂ કર્યું, જેને લોગિન આઈડી કંપની અને લેબર કોન્ટ્રાક્ટરોને આપવામાં આવશે. તેઓ પોતાના સમય, શ્રમિકોના નામ, તમામ મૂળ વતન અને તેમના સરનામા, હાલનું સરનામું, પુરાવા સાથે એક આઈડી તૈયાર કરવામાં આવશે. અત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસથી બાયસેગની મદદથી અમે એક પોર્ટલ ડેવલપ કર્યો છે, લેબર રજિસ્ટ્રેશન પોર્ટલ. આ જે લેબર રજિસ્ટ્રેશન પોર્ટલ છે એનું યુટિલાઇઝેશન એવું છે કે તમામ જે કંપનીઓ છે or જે તમામ લેબર કોન્ટ્રાક્ટર છે એ તમામને એક લોગિન આઈડી આપવામાં આવશે. એ તમામ કોન્ટ્રાક્ટર્સ અને તમામ કંપનીઝ એના જે કંપનીમાં જે લેબર કામ કરતા હોય એ લેબરના ડેટા એમાં ફિલ કરશે અને લેબરને રિલેટેડ એનો પરમાનન્ટ એડ્રેસ ક્યાં છે, અત્યારે અહીંયા ક્યાં રહે છે અને કઈ કંપનીમાં શું કામ કરે છે, એની એક માહિતી અમે ભેગા કરી રહ્યા છે.
બનાસકાંઠામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્તોની મુલાકાતે છે. માડકા ગામે અસરગ્રસ્તોને મળ્યા. સીએમ માડકા ગામના સ્થાનિકો સાથે સંવાદ પણ કર્યો. લોકોએ મુશ્કેલી અને રજૂઆત સીએમ સમક્ષ કરી હતી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે. કિશોર, જ્યારે સીએમ માડકા ગામે પહોંચ્યા ત્યારે સ્થાનિકોએ કયા કયા મુદ્દાઓની રજૂઆત સીએમ સમક્ષ કરી? રાજ્યના મુખ્યમંત્રી જે છે તે પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે છે. સુઈગામ, થરાદ અને વાવના ગામડાઓ બાદ ગઈકાલ રાત્રે વાવ ખાતે જ પૂર અસરગ્રસ્તોની મુલાકાત બાદ તેઓ વાવ ખાતે જ રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે સવારે તે સીએમ વાવ તાલુકાના માડકા ગામે પહોંચ્યા છે. માડકા ગામના સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો અને માડકા ગામના જે પણ સમસ્યાઓ છે તે સમસ્યાઓ સાંભળી હતી. ખાસ કરીને માડકા ગામમાં જ્યારે પૂર આવે છે, 2015 હોય, 17 હોય કે 2023 હોય કે 2025 હોય, જ્યારે પૂરનું પાણી આવે છે ત્યારે માડકા ગામમાં નદીનો પ્રવાહ ચાલતો હોય તેવા દ્રશ્યો સર્જાતા હોય છે અને આ જે પાણી આવે છે તે પાણીનો કાયમી નિકાલ કરવા માટેની રજૂઆત જે છે તે સીએમને કરવામાં આવી હતી ગામ લોકો દ્વારા. તે ઉપરાંત ગેનીબેન ઠાકોર પણ તે સમયે ત્યાં પહોંચ્યા હતા અને ગેનીબેન ઠાકોરે પણ સમગ્ર સ્થિતિની જે રજૂઆત છે તે સીએમને કરી હતી અને મુખ્યમંત્રીએ પણ સ્થાનિકો સાથે ખુલ્લા મનથી વાત કરી હતી અને કાયમી આ પાણીનું નિરાકરણ થાય તે માટે પ્રયાસો કરવા મુખ્યમંત્રીએ માડકા ગામના લોકોને ખાતરી પણ આપી છે. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની ફરી સિઝનમાં બીજી વખત 136 મીટર પાર થઈ છે સપાટી. ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, એટલે કે જે આવક છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.09 મીટરે પહોંચી છે. આજે પણ નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખુલ્લા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દીપક પટેલ નર્મદાથી જોડાયા છે. દીપક, આ સિઝનમાં નર્મદા ડેમની સપાટી તેની ફાઇનલ સપાટી સુધી પહોંચે એવું લાગે છે? બિલકુલ પંકજ, ખાસ વાત કરીએ તો જે નર્મદા ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં હાલ પણ જે સારો વરસાદને લઈ ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણી જેટલું આવક થઈ રહી છે, જેને લઈ નર્મદા ડેમના જે 5 ગેટ છે એ 5 ગેટ આજે છેલ્લા 3 દિવસથી ખુલ્લા છે અને જેને લઈ આજે 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જઈ રહ્યું છે. કહી શકાય કે જે નર્મદા ડેમ જે છે એ સપ્ટેમ્બર માસમાં જ મહત્તમ સપાટી એની વટાવે છે અને દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જે મહત્તમ સપાટી વટાવતા એના વધામણા પણ કરવામાં આવે છે. એટલે તંત્ર દ્વારા પણ આ જે સ્ટોરેજ છે જે 10 ગેટ હતા તેને 5 કરી દેવામાં આવે છે અને કહી શકાય કે જે આવનારા દિવસોમાં કદાચ 17 સપ્ટેમ્બર નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ પણ આવે છે, જેને લઈ જે નર્મદા ડેમની સપાટી મહત્તમ સપાટી પર પહોંચે એવા પ્રયાસો પણ થઈ રહ્યા છે.